ગણેશ ગોંડલ, હા, આમ તો ગણેશ ગોંડલને લઈને હમણાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કે જાહેર સ્થળોએ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અને ખાસ કરીને આમ તો જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, ગીતાબા જાડેજા ગોંડલ પંથકમાં આ લોકોનું ખૂબ જ નામ હતું અને છે થઈ રહી છે. અને ખાસ કરીને આમ તો જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, ગીતાબા જાડેજા ગોંડલ પંથકમાં આ લોકોનું ખૂબ જ નામ હતું અને છે. અને સેવાકીય પ્રવૃત્તિ કે પછી રાજકીય પ્રવૃત્તિ કે પછી જે કાંઈ હોય એમાં ગોંડલ વિસ્તારમાં સારું એવું સ્થાન ધરાવે છે. પરંતુ જ્યારથી ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના છોકરાની બાબતને લઈને રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ વધુ પ્રકાશમાં આવ્યા છે. ટૂંકમાં એ બાબતની વધારે ચર્ચા થાય છે સોશિયલ મીડિયા ઉપર કે વગેરે સ્થળોએ. ત્યારે મિત્રો મારે હવે એ કહેવું છે ગણેશ ગોંડલને લઈને કે ગણેશ ગોંડલ જેલમાં છે એ તો બધાને જાણે છે, એ તો સૌ કોઈ જાણે જ છે. પરંતુ જેલમાં પણ એ જાણે કે જેલમાં છે કે કોલેજમાં છે એ ખબર નથી પડતી. એ રીતે એની જે કંઈ સ્ટાઇલ દેખાય છે, આપણે જે સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં કે પછી જે કાંઈ ન્યૂઝમાં એના જે વિડીયો જોતા હોય છે એ ઉપરથી એની જે સ્ટાઇલ છે એ હસે છે, એ જે રીતે એની બોડી લેંગ્વેજ જોવા મળે છે એ જોતા તો એવું લાગે છે કે આ ગણેશ ગોંડલ જેલમાં છે કે કોલેજમાં છે. અને આ બાબતના સોશિયલ મીડિયામાં સવાલો પણ ઉઠ્યા છે. ગણેશ ગોંડલ હસે છે એ સામે જયરાજસિંહ જાડેજાએ કીધું હતું કે હસવું એ કોઈ ગુનો નથી. હા, હસવું એ કોઈ ગુનો નથી. જીવનમાં હસવું જોઈએ અને હસતો માણસ જ જીવનને સલામત રાખી શકે છે એવું બધા કહેતા હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે હસવું એ પણ પ્રસંગોપાત હોય છે. તમે કોઈ ગુનો કરો, જેલમાં હોવ અને તમારા ઉપર માછલા ધોવાતા હોય અને તમારા દિલમાં કાંઈ હોય નહીં, તમારા મન પર એની કાંઈ અસર ન પડતી હોય અને તમે એક ગુનેગાર તરીકે જ્યારે જેલમાં હોવ અને ત્યારે પણ તમે આ રીતે વર્તાવ કરતા હોય તો એ સામાજિક દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, કાયદા કાનૂનની દ્રષ્ટિએ કે જે કાંઈ હોય એ રીતે થોડું અજુગતું લાગે છે. અને આવું ગણેશ ગોંડલે થોડું અજુગતું કર્યું છે એટલે બધાને સવાલ ઉઠે છે. બાકી એવું કાંઈ છે નહીં કે હસવું ન જોઈએ. પણ ખેર, એના હસવા પાછળ અને જયરાજસિંહ જાડેજાના આવી રીતે કહેવા બાબતનો મતલબ જ એવો હશે કે અમે તો રાજકારણના મોટા ખાસ છે, અમે ધારાસભ્ય છીએ, અમારું કોણ ઉખેડી શકે. કદાચ એ બતાવવા માંગતા હોય કે અમે જેલમાં હોઈએ કે ઘેર હોય કે ગમે ત્યાં હોય કે ગમે તે ગુનો કરીએ, અમને કંઈ ફરક પડતો નથી. અમે તો જે રીતે સમાજમાં હોય એ રીતે જ રહીએ છીએ અને અમે જેલમાં હોય તો અમારો વટ પડે, બહાર હોય તો અમારો વટ પડે. અને એથી વિશેષ લઈને તો જ્યારથી ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ગણેશ ગોંડલ જેલમાં હતો અને ત્યાંથી છૂટાઈ આવ્યો છે ત્યારથી થોડો ટૂંકમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ આની કંપનીનો ઉત્સાહ વધ્યો હોય એવું જ આપણે તો કહેવું પડે, ઉત્સાહ જ કહેવો પડે. કારણ કે જેલમાં બેઠા બેઠા ગોંડલ સહકારી નાગરિક બેંકની ચૂંટણી જીત્યા છે, એમાં પણ કશું ખોટું નથી. જેલમાં હોઈએ અને ચૂંટણી જીતાય એવા તો ભૂતકાળમાં પણ ઘણા દાખલા છે. પરંતુ જે રીતે ગણેશ ગોંડલ હસે છે અને જે રીતે એની બોડી લેંગ્વેજ જોઈને આવો બધાને સવાલ થાય છે. ત્યારે મિત્રો જે કાંઈ હોય એ, અને આવું તો બધા જાણે જ છે પણ જાહેરમાં બોલતા હોતા નથી કે ભાઈ બધી જગ્યાએ સત્તા હોય તો તંત્ર એનું જ હોય અને તંત્રનો એનો થોડો ઘણો હાથ ઉપર હોય જ. એટલે આવું બધું વિચારીને તંત્ર પણ અન્ય ગુનેગારો કરતાં ગણેશ ગોંડલને કદાચ આવી થોડી ઘણી જે કાંઈ ફેસિલિટી આપી શકાય એમ હોય એવી આપતા હોય છે. અને હસવું કે પછી ન હસવું અથવા તો એની બોડી લેંગ્વેજ અથવા તો એ હોય એ પણ સમય, સંજોગો અને એના પ્રભાવ ઉપર પડતી હોય છે. આવું બધું થતું હોય છે. એક સામાન્ય ગુનેગાર હોય, સામાન્ય માણસ કોઈ ગુનો કરે તો એના ઉપર
પોલીસ ખાતું જ વધારે પૂરતું પ્રેશર કરતું હોય છે અને આવો ગુનેગાર માનસિક રીતે ત્રસ્ત થઈ જતો હોય છે, એટલે એની બોડી લેંગ્વેજ સંકોચાઈ જતી હોય છે. જ્યારે ગણેશ ગોંડલને તો કાંઈ ફરક જ નથી પડતો, કારણ કે એ બધા રાજકારણીઓ છે, રાજકારણ સાથે સંકળાયેલા છે, મોટા મોટા માથા ગણાય છે. એટલે સોશિયલ મીડિયામાં કે જે કાંઈ લોકો આવો પ્રશ્ન કરે છે અથવા તો વાતો કરે છે, એમાં બીજો કાંઈ ફરકે નથી પડવાનો, કાંઈ છે નહીં. અને એનો જે દબદબો છે એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ગણેશ ગોંડલ હસતો રહેશે, એમાં બે મત નથી. મિત્રો, આપને નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.